जय श्री कृष्ण मित्रों, डिश डिलाइट में आप सौનું हार्दिक स्वागत है। आज આપણે બનાવીશું ઘઉં અને ચોખાના પાપડ। તો ઘણાને કીધે એવું થતું હોય છે કે ઘઉં ભેગા જો ચોખા નાખીને પાપડ કરતા હોય ને તો પાપડ ફાટી જતા હોય છે, પણ એનું રીઝન શું છે એ હું તમને આગળ વિડીયોમાં કહીશ। તો અહીંયા આપણે ઘઉં જ્યારે દળીએ ને ત્યારે એક સિક્રેટ વસ્તુ આપણે એમાં ઉમેરીશું કે જેથી કરીને તમારા પાપડ ગમે એવા વાદળા પણ થયા હશે ને, ગમે એ સિઝનમાં તમે વણશો ને તો પાપડ તમારો બિલકુલ નહીં ફાટે। તો આ પાપડને આપણે 12 માસ ખાઈ શકાય છે અને આખું વરસ માટે સ્ટોર પણ કરી શકાય છે। તો ચાલો જોવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં 1 કિલો ઘઉં લીધા છે, જે આપણે પાલી ભરતા હોઈએ ને એ, પણ મારી પાસે પાલી નથી તો જો મેં આ તપેલીનું મેજરમેન્ટ લીધું છે। તો મેં 2 તપેલી ઘઉં, આ મારે 500 ગ્રામની છે, તો 2 તપેલી મેં ઘઉં લીધા છે ને, તો એની સામે જો મેં અડધીથી ઉપર થોડાક એવા મેં ચોખા લીધા છે, એ ખીચડિયા ચોખા છે। તો એ બધી વસ્તુ આપણે બરાબર સાફ કરી અને લઈ લેવાની। અને હવે અહીંયા આપણે જો 1 કિલો ઘઉં છે ને, તો એની સામે અહીંયા આમ મુઠ્ઠી ભરીને આપણે લેવાનું છે અડદની દાળ। તો જો આ અડદની દાળ તમે ત્યારે તમે આ ઘઉંને દળો ને ત્યારે જો એમાં ઉમેરી દેશો ને તો અડદની ચીકાશને લઈને તમારો પાપડ બિલકુલ નહીં ફાટે। પણ આપણે જ્યારે ખીચું ને એવું બનાવીએ ને ત્યારે અમુક ટિપ્સનું થોડુંક ધ્યાન રાખશું ને તો પાપડ બિલકુલ નહીં ફાટે અને આખું વર્ષ તમે સ્ટોર કરીને રાખી શકશો। તો એ પણ હું તમને આગળ વિડીયોમાં કહીશ। તો હવે આપણે પાણી અને લોટ એ બંનેનું મેજરમેન્ટ તમને અહીંયા હું બતાવું છું। તો જો અમારી પાસે અડધા લીટરની લોટી છે, તો અહીંયા હું 2 લોટી જેટલું જલ લઉં છું અને આ જો આપણે વાટકો કરીએ ને તો 4 વાટકા જેટલું મેં જલ લીધું છે। તો હવે એને આપણે હાઈ ફ્લેમ ઉપર ઉકળવા માટે રાખી દઈશું અને લોટને આપણે ચાળી લઈશું। ઘઉં મેં મારા ઘરે જ દળ્યા છે, તો જો આ રીતે ઝીણો હવાલો હોય ને, મેંદાનો હવાલો, એનાથી આપણે ચાળી લેવાનો। અને જો તમારી પાસે આવો હવાલો ન હોય ને તો શું કરવાનું, તમારે કોઈ આછી એવી ચૂંદડીનો એવો કટકો હોય ને તો એના કપડાથી પણ તમે લોટને ચાળી શકો છો, જેથી કરીને લોટ તમારો એકદમ સરસ એવો ખીચું બને। તો હવે જો અહીંયા પાણી ઉકળે ને એટલે અહીંયા મેં 2 ચમચી જેટલો પાપડનો ખારો કર્યો છે। તો જો 1 લોટી જલ કરો ને તો આપણે રેગ્યુલરમાં જે ખાતા હોય ને 1 ચમચી ખારો કરવાનો। અહીંયા મેં 2 લોટી જલ લીધું છે તો 2 ચમચી ખારો કર્યો છે। જો આટલો ખારો કરશો ને તો તમારા પાપડ શેકશો ને એટલે સરસ એવા ફૂલેલા બનશે। મોઢામાં મૂકશો ને તો તરત જ આમ રવો રવો થઈ જશે, એવા સરસ પાપડ પોચા બનશે। તો જુઓ, તમે જોઈ શકો છો ને કે પાણી સરસ ઉકળી ગયું છે અને પાણી આપણે સરસ એવું પાકવા દેવાનું છે। થોડુંક પાણી આપણું બળે ને પછી જ આપણે એમાં ખીચું બનાવવાનું છે। તો ખીચું પણ આપણે પાણી પણ નીચે ઉતારી અને પછી જ આપણે એમાં લોટ કરવાનો છે। થોડી અડધી મિનિટ માટે આપણે વરાળને નીકળવા દેવાની, વેલણ ફેરવવાનું, જેથી કરીને આપણે ખીચુમાં જે આપણે કહીએ ને કે ચણિયા પડી ગયા, લમ્સ થઈ જાય છે લોટના, એ નહીં પડે। જો તમે ડાયરેક્ટ ઉકળતા પાણીમાં લોટ કરશો ને તો ચણિયા પડી જશે, એટલે તમે જ્યારે પાપડ વણશો ને તો એ ગાંઠો બધી આડી આવે। તો એ ન થાય ને એટલા માટે 1 મિનિટ માટે આપણે નીચે ઉતારી અને વરાળ નીકળે ને પછી જ આપણે લોટ કરવાનો। અને જો એક જ ડાયરેક્શનમાં આ રીતે ગરમ હોય ને ત્યારે સતત એને થોડી વાર માટે ફેરવવાનું, જેથી કરીને કોઈ ઝીણા લમ્સ હોય ને એ પણ આમાં ભાંગી જાય અને ખીચું છે ને એકદમ ચીકાશ પકડી લેશે। તો હવે આપણે એને બાફવા માટે જો અહીંયા એક મેં ચારણી લીધી છે, એમાં આપણે તમારી પાસે કોઈ પણ હોય, ઢોકળિયું હોય તો એમાં પણ તમે બાફી શકો છો, એ તમારી પાસે જેવી સગવડ હોય એ પ્રમાણે તમે બાફી શકો છો। તો જો આ રીતે કોઈ કાણાવાળું વાસણ હોય ને એમાં આપણે ખીચુંને મૂકી દેવાનું છે। જો કોઈ મોટા કાણાવાળું વાસણ હોય ને તો આમાં તમારે નીચે કોટનનો આછો એવો કપડું પાથરી દેવાનું અને પછી આપણે ખીચું કરવાનું, જેથી કરીને ખીચું બફાય ને ત્યારે એ નીચે એના ટુકડા ન પડે। તો ખીચુંને આપણે 10 મિનિટ માટે બાફવું જરૂરી છે। જો ખીચું બાફીશું ને તો પાપડ સરસ એકદમ ફૂલેલા બનશે। તો હવે અહીંયા મેં જે તપેલામાં ખીચું કર્યું છે ને એ જ તપેલામાં મેં થોડુંક પાણી મૂકી
અને ગેસની હાઈ ફ્લેમ ઉપર આપણે બાફવા મૂકી દઈશું. પણ અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું કે ખીચું આપણે ખુલ્લું નહીં રાખવાનું, એની માથે કોઈ પણ નેપકિન, કોઈ પણ કોટનનું કપડું કલર ન જતું હોય ને એવું ઢાંકી દેવાનું, જેથી કરીને આપણે ઉપર જે તપેલું ઢાંકીએ છીએ ને એમાં વરાળ થાય છે ને એ વરાળ ખીચું ઉપર પડવી ન જોઈએ. જો એ વરાળ ખીચુંમાં પડશે ને તો પણ તમારા પાપડ ફાટી જશે. તો ખીચું આપણું બફાઈ ગયું છે, જો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો આ સ્ટેજ ઉપર આપણે હવે નીચે ઉતારી અને એક બીજા લોયામાં તેલ નીચે લગાવી અને પછી આપણે એમાં ખીચું કરી દઈશું. અને ખીચું આપણે જ્યારે ગરમ ગરમ હોય ને ત્યારે એને ખૂબ જ મસળવાનું છે. તો હું બધું ખીચું એકસાથે કરી દઉં છું. જો તમારે વધુ ખીચી બનાવી હોય ને તો પણ તમારે જો આ રીતે પહેલાં તો ગરમ હોય ને ત્યારે એને ખૂબ મસળી અને આપણે કોઈ પણ પોલિથીનની થેલી હોય ને એમાં ખીચું એકસાથે ભરી દેવાનું. એટલે ખીચું તમારું છે ને સુકાશે નહીં. જો ખીચું સુકાશે ને તો એમાં છે ને કોપટી પડી જશે, પરિણામે એ પાપડ તમે વણશો ને ત્યારે એ આડી આવશે. તો જો આ રીતે હું એક થેલીમાં નેપકિન નાખી, જેથી કરીને આપણા હાથ દાજે નહીં ને, એટલે અંદર નેપકિન રાખી અને જો આ રીતે આપણે ખીચુંને ખૂબ જ મસળી લેવાનું છે. એટલે ખીચું ચીકાશ પણ પકડી લેશે અને એમાં જે કોઈ ઝીણા ઝીણા લમ્સ થયા હોય કે કોપટી થઈ ગઈ હોય ને એ બધી સરસ એવી ભાંગી જશે. તો આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે અને તમારે ગરમ ગરમ હોય ત્યારે જ કરી લેવાની. અને હવે આપણે આ જ થેલીને જો ફરી ઊંધી વાળી, એ તેલવાળી થઈ ગઈ હોય ને એટલે ફરી ઊંધી વાળી અને એ જ ભાગમાં આપણે ખીચુંને ભરી દઈશું. એટલે ખીચું આપણું ઠરશે પણ નહીં અને એમાં કોપટી પણ નહીં પડે. તો જો આ રીતે આપણે ભરી અને ઢાંકી અને પછી જ આપણે પાપડ વણવાનું શરૂ કરીશું. તો ઘણા લોકોને એવું હોય કે પાપડ ગરમ ગરમ હોય ત્યારે જ વણી શકાય, ખીચું ઠર્યા પછી પાપડ સારા ન થાય, પણ એવું કાંઈ નથી હોતું ફ્રેન્ડ્સ. ખીચું ઠરી જાય ને તો પણ પાપડ વણે, પણ એનું એક કારણ એ છે કે ખીચું છે ને તમારું કોપટી ના પડવી જોઈએ. એને આપણે જો આ રીતે થેલીમાં રાખીશું ને તો કોપટી નહીં પડે. તમે ઠરી જશે ને તો પણ સરસ આસાનીથી વણી શકશો. તો હવે મારી પાસે જો પાપડ વણવાની પાટલી છે, પણ મને નથી ફાવતી, પણ હું પાટલામાં જ પાપડ વણું છું. તો જો આ રીતે આપણે હથેળીમાં આપણે જેવડી સાઈઝના પાપડ કરવા હોય ને એવડો આપણે લોવો લઈ અને કાગળ પણ જો અહીંયા કેવો વાપરવાનો કે કાગળમાં ઘડી બિલકુલ ના હોવી જોઈએ. જો ઘડીવાળો કાગળ હશે ને તો એ ઘડીની જે આંકો હોય ને એ આમાં બેસશે ને પાપડમાં, તો પણ ત્યાંથી તમારો પાપડ સુકાતી સમયે ફાટી જશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો કે પાપડનો કાગળ છે ને એ ઘડીવાળો ના હોવો જોઈએ. અને હવે આપણે જો સાઈડોમાંથી ને આપણે ખીચીને ખેંચતું જવાનું છે, એટલે આપણી કોર છે ને એ સરસ પતલી એવી બનતી જશે. તો સરસ પાતળા પાતળા અને સરસ એવા પાપડ આપણા બનીને તૈયાર થશે. જો મને છે ને આ પાપડ જાડા બહુ ના ગમે, સરસ પાતળા એવા જ પાપડ ગમે, એટલે હું આ પાટલીમાં જ વણું છું. તો જો આ રીતે વેલણને પણ તેલથી ગ્રીસ કરી લેવાનું અને આ રીતે સૂકવી દેવાના. અને જો તમને આમ ન ફાવે ને તો તમારે જો આ બીજું હું તમને વણીને બતાવું છું કે આ પાપડ વણાય ને પછી આપણે વેલણમાં નહીં ઉપાડીએ પાપડને, આપણે એમનામ જ કોથળીથી ઉપાડીને લઈ લેવાનું. ઘણીવાર શું થતું હોય કે ખીચું ઢીલું થઈ જતું હોય છે ને તો વેલણમાં લઈએ ને તો પાપડ નીચે પડી જતો હોય છે. એટલે જો આ રીતે તમારે પાપડને લઈ લેવાનો. પણ મારું ખીચું તો જો પરફેક્ટ જ બન્યું છે. એનું કારણ હું તમને અત્યારે બતાવી દઉં કે 4 વાટકા આપણે જળ લીધું હતું ને તો એની સામે અહીંયા મારે 2 વાટકા જેટલો લોટ વપરાયો છે. પણ જો તમારું ઘઉં અને ચોખા નવા જૂના હોય ને એ ઉપર આધાર રાખતો હોય છે. પણ જો ખીચું તમારું ઢીલું રહેતું હોય ને તો થોડોક લોટ કરી દેવાનો, એ આપણે બાફશું એટલે બફાઈ જશે. અને જો વધારે કઠણ ખીચું થઈ ગયું હોય ને તો એમાં તમારે ઠંડુ જલ નહીં કરવાનું, પણ ઉકળે ને એવું ગરમ જલ કરી અને પછી તમારે ખીચુંમાં કરવાનું, એટલે ખીચું તમારું પરફેક્ટ એવું બનીને તૈયાર થશે. તો જો મારા પાપડ બધા વણાઈ ગયા છે, ક્યાંય પણ કિનારીએ ફાટ્યો નથી પાપડ. જો તમે જોઈ શકો છો ને બધા એક સરખા અને એકદમ સરસ આછા અને પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયા છે.
તો જો હવે હું તમને 4 કલાક પછી બતાવું છું તો મારા પાપડમાં બધા સંકોચાઈ ગયા છે, મતલબ કે નાના થઈ ગયા છે. એનું અહીંયા તમને કારણ સમજાશે કે જો પાપડ જેટલો સંકોચાય ને એટલો જ જ્યારે તમે શેકશો કે તળશો ને ત્યારે એ ફૂલીને ડબલ થશે. આ એનું પ્રમાણ છે. તમને શેકા વગર પણ ખબર પડી જશે કે પાપડ આપણા સરસ ફૂલીને દડા જેવા થશે. તો જો પાપડ મારા બધા શેકાઈ ગયા છે. અને જો તમારે આખું વર્ષ સ્ટોર કરવા હોય ને તો એને તમારે તડકે તપાવી અને પછી કોઈ પણ હવા ન જાય ને એવા મોટું વાસણ હોય ને એમાં ભરી અને ઢાંકી અને મૂકી દેવાના. કોઈ પણ કોથળીમાં પેક કરી અને તમે ગાંઠ માડીને મૂકી દો ને તો પણ ચાલે. તો જુઓ, તમે જોઈ શકો છો ને કે હું તમને પાપડ પહેલાં તળીને બતાવું છું. તો છે એના કરતાં બમણો પણ વધારે થયો છે. અને હવે હું તમને શેકીને પણ બતાવું છું. તો જો શેકવા સમયે આ એ ટિપ્સ યાદ રાખજો કે જો આ રીતે સ્પીડમાં તમારે પાપડ ઉથલાવતો જવાનું, જેથી કરીને પાપડ તમારો દાજે નહીં તો શું છે કે કાળી કાળી દાજ થઈ જતી હોય છે. જો તમે વધારે સમય રાખી મૂકો ને એક જ સાથે તો એમાં એ કાળી દાજ થઈ જાય. તો આ શેકવાની પણ એક આ ટિપ્સ તમે યાદ રાખજો. તો જો તમે જોઈ શકો છો ને કે પાપડ કેટલો સરસ ફૂલી અને મોટો થઈ ગયો છે. તો આ જ રીતે આપણે બધા પાપડ એવા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. તો જો અમારો વિડીયો તમને હેલ્પફુલ લાગતો હોય ને મિત્રો તો તમારા ગ્રુપમાં શેર કરજો કે જેથી કરીને બીજા કોઈને પણ આ રેસીપીનો લાભ લઈ શકે. અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને એક લાઇક આપજો અને મને કમેન્ટમાં કમેન્ટ કરીને જણાવજો કે તમે કઈ રીતે બનાવો છો. તો ફરી મળીશું એક આવી નવી રેસીપીમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.